જીમી ભાઈ દીક્ષાલે વાહ ભાઈ વાહ ભાઈ વાહ મારો ભાઈલો દીક્ષાલે વાહ ભાઈ વાહ મારો ભાઈલો દીક્ષાલે વાહ ભાઈ વાહ ઓ ગોલને નાચે કોણ જીમી ભાઈ દીક્ષાલે વાહ ભાઈ વાહ ઓ ગોલને દીક્ષાલે વાહ ભાઈ વાહ સિરોયાનો માણ્યો દીક્ષાલે વાહ ભાઈ વાહ ઓ ગોલને દીક્ષાર્થી નો મારો ભાઈલો દીક્ષાલે વાહ ભાઈ વાહ બાજુ બદામ દીક્ષાલે વાહ ભાઈ વાહ કાજુ બદામ પિસ્તા જીમી ભાઈ હંસા કાજુ બદામ પિસ્તા જીમી આવે ને એટલે આવી જાય ફૂલ આવી ગયા ઉપર આવીને કિચનમાં જમીને ગયો મીઠાઈ ખાધી રોટલી ખાધી તો પણ ખબર નહીં દીક્ષાના દિવસે ઓલાઈ જે મારે એ દિવસથી આવ્યો છે આવ્યો છે સ્માઈલ દે રહ્યો અરે વાહ વાહ સ્માઈલ अरे नए सेट बोल रहे तो आप जबरदस्ती करोगे नए बोल रहे एक बार પોલીસ ચોકી પાસે મારા ભૈયા દીક્ષાલે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ my boy ટાઈમ હશે આવી ગયા જીનલબેન થોડાક પાછળથી થોડા પાછળથી આરતી કરવાની છે
निराकार जुड़ा बली बाल
आजू से बाजू से निगाह रखो निरंजन निराकार जीव दया प्रतिपालक गुणों न सागर करुणा न महासागर ज्ञानना दाता वितराग वत्सल्य ज्योति स्वरूपी महागोप महानियामक महाशांता देवादिदेव त्रण भुवनना नाथ प्रथम नरेश्वर प्रथम राजश्री प्रथम मुनिराज प्रथम तीर्थाधिराज मरुदेवानंदन सिद्धा चन्नावासी विमला चन्नावासी जवाहर नगर नवासी श्री आदेश्वर दादा ने
મંદિરના મારા વેદ મેં તો તમને માન્યા છે હૃદય મંદિરના મારા વેદ મેં તો તમને માન્યા છે નજરમાં હો ભલે લાખો હૃદયમાં તમને રાખ્યા છે હૃદય મંદિરના મારા વેદ હૃદયમાં તમને રાખ્યા છે. दीक्षार्थी अमर हो दीक्षार्थी नो जय जयकार 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 त्याग धर्म नो जय जयकार समण धर्म नो जय जयकार त्याग धर्म नो जय जयकार समण धर्म नो जय जयकार दीक्षार्थी अमर हो दीक्षार्थी नो जय जयकार दीक्षार्थी अमर हो दीक्षार्थी नो जय जयकार. मारी बेनी दीक्षा ले वा भैया मारी बेनी दीक्षा ले वा भैया मारो भैलो दीक्षा ले वा भैया मारो भैलो दीक्षा ले वा भैया दीक्षार्थी अमर हो दीक्षार्थी नो जय जयकार दीक्षार्थी अमर हो दीक्षार्थी नो जय जयकार. त्याग धर्म नो जय जयकार समण धर्म नो जय जयकार त्याग धर्म नो जय जयकार समण धर्म नो जय जयकार दीक्षार्थी अमर हो दीक्षार्थी 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 नो जय जयकार. त्याग धर्म नो जय जयकार समण धर्म नो जय जयकार दीक्षार्थी अमर हो दीक्षार्थी नो जय जयकार दीक्षार्थी अमर हो दीक्षार्थी नो जय जयकार मारो भैलो दीक्षा ले वा भैया मारो भैलो दीक्षा ले
વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ચંદન લાડલો દીક્ષા લે વાહ ભાઈ વાહ મારી બેનની દીક્ષા લે વાહ ભાઈ વાહ ચંદન દીકરી દીક્ષા લે વાહ ભાઈ વાહ મારો ભૈલો દીક્ષા લે વાહ ભાઈ વાહ ત્યાગ ધર્મનો જય જયકાર શ્રમણ ધર્મનો જય જયકાર ત્યાગ ધર્મનો જય જયકાર શ્રમણ ધર્મનો જય જયકાર દીક્ષાથી અમર રહો દીક્ષાથી નો જય જયકાર દીક્ષાથી અમર રહો દીક્ષાથી નો જય જયકાર શ્રમણ પ્રભુ વીરના પંથે શ્રમણ બનીને ડગ માંડવા માટે કૃતનિશ્ચયી બનેલા શ્રી સંઘના દીકરા અને દીકરીને સાંસારિક જીવનની આ છેલ્લી રાત્રિને સંયમ જીવનની શુભકામનાઓથી સમૃદ્ધ કરવા માટે પ્રભુના શાસનમાં જન્મ લીધા પછી જે વેશને ધારણ કરવાની તીવ્ર તમન્ના આપણા અંતરના એક ખૂણામાં ધરબાઈને પડેલી હોય, એ ચારિત્રને પામવા માટે નડતર રૂપ બની રહેલા ચારિત્ર મોહનીય કર્મોને ક્ષય કરવા માટે પ્રભુના માર્ગને હૃદયની અંદર અહોભાવથી સ્થાપિત કરવા માટે આ 1.5-2 કલાકનો સમય મુમુક્ષુના નામે નહીં, ગુરુ ભગવંતના નામે નહીં, શ્રમણ પ્રભુ વીરના નામે નહીં, પણ અનંત તીર્થંકર પરમાત્માઓએ જે માર્ગને આરાધ્યો, જે માર્ગને સાધ્યો અને આપણા જેવા જગતના જીવો માટે જે માર્ગને પ્રશસ્ત કર્યો, તે ચારિત્ર માર્ગને અંતરથી અભિવાદિત કરવાની વેળા છે. એક બે નાનકડા સૂચન કરી સમારોહની શરૂઆત કરીએ. મોબાઈલ લઈને આવ્યા હો, વાઇબ્રેટ મોડ ઉપર મૂકજો. નાના સંતાનને સાથે લઈને આવ્યા હો, કદાચ રડે, અહીંથી ભાવધારા તૂટે નહીં, માટે તરત જ એને ઉચકીને આપ બહાર લઈ જશો. સમય થશે, સમારોહ આપોઆપ પૂર્ણ થવાનો જ છે, એટલે અધવચ્ચેથી ઉઠવા દ્વારા સમારોહમાં રસક્ષતિ નહીં કરીએ એવી અંતરથી પ્રતિજ્ઞા ધારણ કરીને જ અહીં બેસીએ. જેઓ યુગાદી કાળના પહેલા જ રાજેશ્વર હતા,
જેઓ યુગાદી કાળના પહેલા જ સંયમ ધર હતા, જેઓ યુગાદી કાળના પહેલા જ તીર્થંકર હતા, તે આદિનાથ જિનેન્દ્રને પંચાંગ ભાવે હું નમું. અરવિંદ લોચન આપના નિરખી પ્રભુ મન માહરું, અરથી થયું લોભી પ્રસમ સુખ પામવા પ્રભુ તાહરું. સુખની નિસરણી નાથ તારી મૂર્તિ છે એક જ જગે, વાપ્યો શ્રી ધર્મનાથ પ્રભુ વિશ્વાસ એવો આજ મારી રગ રગે. હે નાથ મુનિ સુવ્રત પ્રભુ છે દેહ શ્યામલ આપનો, પણ ધ્યાન ઉજ્જવલ આપનો ઉપદેશ ઉજ્જવલ આપનો. કેવલ કલ્યાણક પડે જળહળ થયું ત્રૈલોક્ય આ, સુખમય થયું ગુણમય થયું નિર્મળ થયું ત્રૈલોક્ય આ. બંને ચરણ હે વીર મારા સ્મરણમાં પધરાવજો, હે વીર કરુણા નીર અનરાધાર થઈ વરસાવજો. ત્રૈલોક્ય શ્રીનું બીજ છે, પરમેષ્ઠી પદનું બીજ છે, જીનરાજ પદનું બીજ છે, સદભાવનું સદબીજ છે. શુભ નામ જયનું સમરતા સિદ્ધિ અવતરે આંગણે, તે ગૌતમ સ્વામી સદા મન વાંછિતો આપો મને. કેવું જાજરમાન આ પ્રભુનું શાસન. બે પુણ્યાત્મન આત્માઓ પ્રભુના પંથે પદાર્પણ કરવા માટે નીકળે અને આપણે આપણા સમયને ગૌણ કરીને પ્રભુના એ માર્ગને અભિવાદિત કરવા માટે હજારોની મેદનીમાં ઉપસ્થિત થઈને આ મુમુક્ષુઓના વધામણા કરીએ. આ માત્ર ને માત્ર પ્રભુના શાસનમાં જ શક્ય બને. એ પ્રભુનો આપણી ઉપર ઉપકાર કેટલો બધો. નિગોદમાં રહેલા અનંતા જીવોને એ પરમાત્માએ અનાવૃત્ત કર્યા. પાણીના એક ટીપામાં રહેલા અસંખ્ય જીવોને પ્રભુએ પ્રકાશિત કર્યા. આપણી જ અસુચિમાં એક મુહૂર્ત પછી ઉત્પન્ન થતા સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યોની જાણકારી અરિહંત પરમાત્માએ આપણને આપી. નરકાગારોની અસીમ યાતનાઓ અને દેવી વિમાનોના વૈભવી ભોગ સુખોનું નિરાવરણ અરિહંત પરમાત્માએ કર્યું. શાશ્વત સુખના પરમધામ સ્વરૂપની સિદ્ધશિલાની અગોચર ભૂમિકાને અરિહંત પરમાત્માએ જ્ઞાન ગોચર બનાવી રત્નત્રયના રાજમાર્ગ ઉપર અજવાળા એમણે પાથર્યા. ષડ જીવ નિકાયમય સમગ્ર જીવ સૃષ્ટિનું પ્રતિપાદન એ દેદીપ્યમાન દિવાકરે કર્યું. નવ તત્વનું સૂક્ષ્મ તત્વ વિજ્ઞાન, છ દ્રવ્યનું સૂક્ષ્મ દ્રવ્ય વિજ્ઞાન, જીવનો ગતિ અને આ ગતિ સંબંધનો સનાતન કોસ્મિક ઓર્ડર, 14 રાજલોકમય વિશ્વની સંપૂર્ણ જોગ્રાફી, 14 ગુણસ્થાનકમય સાધનાનો સુવ્યવસ્થિત નકશો, આપણી નિગોદથી નિર્વાણ સુધીની યાત્રાનો સિલસિલાબંધ ઇતિહાસ અને ભવોદધિ તારક શાસનની ભેટ આપણને અરિહંત પરમાત્માએ આપી છે. मित्रों की सेवा में जो अपना सर्वस्व लुटाता है, अमृतमय मीठी बानी से टूटे हृदय मिलाता है. इस दुनिया के पापों पर जो जय का ध्वज लहराता है, जिसका मन निर्लेप कमल सा, वही अरिहंत कहलाता है. ये अरिहंत परमात्मा चरणों में कोटिशः वंदना. आ परमात्मा ऊपर अपना श्रद्धा आस्था ने विश्वास કેટલા. એક લિમિટેડ ફર્મની અંદર 4 એમ્પ્લોઈઝની સાથે ઘણા બધા એમ્પ્લોઈઝ કામ કરી રહ્યા હતા. 15 દિવસ પહેલા જ ઓફિસમાં નવા બોસની નિમણૂક થયેલી હતી. ઓફિસના બોસ પોતાના કર્મચારીઓ ઉપર સતત નજર નાખી રહ્યા હતા. કયા કર્મચારીનું બિહેવિયર અને એની કાર્યશૈલી કેવી છે એ જાત તપાસ રાખતા રાખતા એમને એક આશ્ચર્ય જાણવા મળ્યું. કંપનીના 4 એમ્પ્લોઈઝ, 4 કર્મચારી એવા હતા જેમના હાથ ઉપર, કાંડા ઉપર એક સરખા ડાયલવાળી
એક સરખા કલર વાળી અને એક જ કંપનીનું પ્રોડક્શન ધરાવતી ઘડિયાળ શોભતી હતી. બોસ વિચારમાં પડ્યા, આવું કઈ રીતે શક્ય બને? લંચ સમયે વારાફરતી દરેકને બોલાવી તમે આ ઘડિયાળ શા માટે પહેરો છો એ વાતની પૂછપરછ શરૂ કરી. પહેલા એમ્પ્લોયીએ જવાબ આપતા કહ્યું, આ ઘડિયાળ મને મારા પિતા તરફથી વારસામાં મળી છે. વારસામાં મળેલી હોવાના કારણે એના પ્રત્યે મને આદર ભાવ છે, માટે આ ઘડિયાળ પહેરું છું. બીજા એમ્પ્લોયીએ જવાબ આપતા કહ્યું, આ ઘડિયાળનો આકાર અને મારા કાંડાનો આકાર, આ ઘડિયાળની કલર અને મારી સ્કિનનો કલર બંને પરફેક્ટ મેચ થાય છે. એ પહેરીને બહાર નીકળું તો મિત્ર વર્તુળ અને સમાજમાં મારો વટ પડી જાય છે, માટે આ ઘડિયાળ પહેરું છું. ત્રીજા એમ્પ્લોયીએ જવાબ આપતા કહ્યું, આ ઘડિયાળના ચમત્કારિક લાભ ઘણા બધા છે. આ ઘડિયાળ પહેરીને રાખેલી હોય ને તો અકસ્માતમાંથી ઉગરી જવાય, બિઝનેસમાં સલવાયેલા પૈસા છૂટા થાય, ધંધામાં હંમેશા બરકત રહે, તિજોરી તરબતર રહે, શરીર તંદુરસ્ત રહે. આ બધા લાભોના કારણે આ ઘડિયાળ હું પહેરી રાખું છું. પણ ચોથા એમ્પ્લોયીએ સ્વીટ એન્ડ શોર્ટ આન્સર આપતા કહ્યું, આ ઘડિયાળ મને મારા કામના સ્થળે સમયસર પહોંચાડશે. તેની પ્રોડક્શન કંપની પર મને પૂરેપૂરો ભરોસો હોવાના કારણે હું આ ઘડિયાળ પહેરું છું. આ જ રૂપકને આપણે પરમાત્મા સાથે સરખાવવા માટેનો એક નાનકડો પ્રયાસ કરીએ. તમને ને મને આ પરમાત્મા ગમી ગયા છે, સોરી ખૂબ ખૂબ ગમી ગયા છે. પણ આ પરમાત્મા આપણને ગમે છે શા માટે? વાય વી શુડ લાઈક ધ ગોડ. કદાચ આપણને કોઈ આવો પ્રશ્ન કરે, આપણે શું જવાબ આપીએ? આમાંથી ઘણા પહેલા કર્મચારીની જેમ જવાબ આપશે, આ પરમાત્માની ઉપાસના મારા પિતા, એમના પિતા, દાદા, પરદાદા પેઢીઓથી કરતા આવ્યા છે, માટે આ પરમાત્માની ઉપાસના હું કરું છું. આમાંથી કેટલાક એવા હશે જે બીજા એમ્પ્લોઈઝની જેમ જવાબ આપતા કહેશે, આ પરમાત્માની ઉપાસના કરવાથી સમાજમાં નામ અને સ્થાન જામતા જાય છે. સમાજમાં વટ પાડી દેવો હોય તો આ પરમાત્માની ઉપાસના કરવા જેવી છે. તો કોક વળી ત્રીજા એમ્પ્લોઈઝની જેમ જવાબ આપતા અંતરથી કહેશે, આ પરમાત્મા ચમત્કારિક છે, મનવાંછિતની પૂર્તિ કરનારા છે. આજે મારી પાસે જે કંઈ પણ શ્રી, સત્તા, સંપત્તિ, સૌંદર્ય આ બધું જ એ પરમાત્માની આશીષને આભારી છે. બહુ ઓછા લોકો એવા હશે જે આ મુમુક્ષુની જેમ ગર્વભેર કહી શકે કે આ પરમાત્મા સ્વયં ભવસાગરથી પાર ઉતર્યા છે, અમને પણ ભવસાગર પાર ઉતારનારા છે. આ પરમાત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત અવસ્થાને પહોંચાડનારા છે. આ પરમાત્મા રાગ અને દ્વેષ સંપૂર્ણ દોષોથી રહિત અને વિતરાગત્વ આદિ સંપૂર્ણ ગુણોથી સહિત હોવાના કારણે સિદ્ધ શિલાએ સ્થાન પામેલા છે. એના આશ્રિત થઈને રહેનાર સેવકગણને પણ સિદ્ધ શિલાએ પહોંચાડનારા છે. તમારી ને મારી એક કમનસીબી રહી, તમને ને મને પરમાત્મા સારા લાગ્યા, માટે તમારું ને મારું સ્થાન અહીંયા છે. આ બંને મુમુક્ષુને પરમાત્મા મારા લાગ્યા, માટે વેટ ઊંચું સ્થાન તમારા ને મારા કરતા આજે એમનું બન્યું. એમને પરમાત્માને કીધું હશે, આ બંને મુમુક્ષુ પરમાત્માને શું કહેતા હશે ખ્યાલ છે? ઓ કૃપા સિંધુ, તારી સાથે વાત કરવામાં એક મોટી તકલીફ. તું રહે છે મૂંગો, હું કર્યા કરું છું વાતો. આ તો આપણો કેવો નાતો, સતત તારા ગીતો હું ગાતો, તોય તને હું ના સંભળાતો. આ નાતો મને નથી સમજાતો. તું સદા રહે છે મારાથી લપાતો છુપાતો. તને હું નથી સમાતો, તને હું નથી સંભળાતો, તારામાં હું નથી સમાતો. છતાં તને પોકાર કરવામાં મને કંટાળો નથી થતો. તારું દિવ્ય અમૃત હજુ મને કેમ નથી પાતો. જો તારો ને મારો છે પુરાણો નાતો, અત્યાર સુધી થઈ રહી છે કેવળ વાતો ને વાતો. તારા વીર વ્યથામાં મેં કાઢી છે રાતોની રાતો. દુઃખ દર્દની પણ મેં ખાધી છે લાતો. છતાં તે ન નિભાવ્યો આપણો નાતો. તું સદા રહે છે મારાથી દૂર જાતો.
તેથી હું સતત કરવાતો, છતાં તારી પ્રત્યે નથી કતરાતો. હે નાથ, નિભાવી લેને આપણો આ જુગ જુગ જૂનો નાતો, નિભાવી લેને આપણો આ જુગ જુગ જૂનો નાતો. પરમાત્માને કરેલી બંદગીનો સ્વીકાર થયો, અનંતા જન્મોની અનંતી પુણ્ય રાશિનો સ્ફોટ થયો, સદગુરુ ભગવંતનો પરિચય થયો, સમજણના ઘરમાં પ્રવેશ થયો અને હવે સંયમના ઉપવનમાં એન્ટ્રી થઈ રહી છે. ત્યારે આ બંને મુમુક્ષુ જીમીભાઈ અને જીનલબેન પ્રભુને કહી રહ્યા છે, હે નાથ, નવી કેડીએ કદમ મારા, પણ ગતિ તો મને તું જ આપીશ ને. ગતિમાં વેગ મારો હશે, પણ સંવેગ તો મને તું જ આપીશ ને. હોઠ મારા, પણ એમાંથી નિસરતા શબ્દો ઉપર હવે માલિકી તો તારી ને. પરબીડિયું મારું, પણ નાથ અંદર લખેલું લખાણ તો તારું હશે ને. યોગ મારા, પણ મારી દરેક પ્રવૃત્તિ તારી આજ્ઞાને આધીન થઈને જ થતી રહેશે ને. નૃત્ય મારું, પણ એ નૃત્યમાં નામ તો તારા સંગીતનું જ રણજણતું હશે ને. અરે લખાણ મારું, પણ નીચે હસ્તાક્ષર તો પ્રભુ કેવલ તારા ને તારા જ રહેવાના છે. નાથ, મારા પગમાં નથી કોઈ ગતિ, નથી તારા સુધી પહોંચવાની કોઈ મતિ. બસ હવે અટલ અને અપર નિર્ણય જીવનમાં કરવો નથી તારા સિવાય મારે બીજો કોઈ હવે પતિ. મંદિર પધારો સ્વામી સલુણા, તમારા વિના મને ક્યાંય ગમે ના. કારણ રોમે રોમે રંગાતી જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. હવે જોડું નહીં જગમાં હું ના તો મને હારો તું વહારો સૌથી. તારી નજરોમાં નજરાતી જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. રોમે રોમે હું તારી ભક્તિ જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. રોમે રોમે હું તારી ભક્તિ જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. હવે છોડું નહીં જગમાં હું ના તો કોઈ. મને ભાલો તું વાલો સૌથી. હવે છોડું નહીં જગમાં હું ના તો કોઈ. મને ભાલો તું વહાલો સૌથી. તારી નજરોમાં નજરાતી જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. રોમે રોમે હું તારી ભક્તિ જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું.
હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું દરિયામાં હાજરા હજૂર. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું દરિયામાં હાજરા હજૂર. તારા સ્મરણમાં ગોવાથી જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. હું તારી થકી જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. હવે શરણું દીધું છે તો સત રાખજે, પતિવ્રતાની ભક્તિની પથ રાખજે. હવે શરણું દીધું છે તો સત રાખજે, પતિવ્રતાની ભક્તિની પથ રાખજે. રાગ તારા થકી હું સોહાવું છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. હું તારી થકી જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. આ ગીતની નાનકડી એક પ્રાર્થના કરવા જઈએ ને તો આ પ્રાર્થનાનો અર્થ એવો થાય, દાદા તારા દરબારમાં આવવાનું મન થાય છે છતાં આવી નથી શકતો. આંખ અને આંસુની વચ્ચેના પડદાને ચીરી નથી શકતો. આ પડદાને હટાવવા માટે જોઈએ તેટલી લેજે કિંમત, પણ આ અકળ પડદાને હટાવવા માટે હવે અજમાવ તારી હિંમત. જોજે મારી આંખોમાંથી નીકળે છે કેટલો આંસુનો ધોધ, પછી તને થશે મારી વેદનાનો બોધ. આ જગતના બધા સાથેનો મારો સંબંધ કાચો, તારી સાથેનો સંબંધ હવે બનાવી રહ્યો છું પાકો. આવતીકાલે સવારે તું એને કરી દે સાચે સાચો, બીજાને મૂકવા માટે મેં નથી રાખ્યો કોઈ ખાંચો. મારા મનને મેં અલગ જ આપી દીધો છે ઢાંચો. સાવધાનીથી મારી વિનંતીને વાંચો, દૂર કરો મારા જીવનનો લોચો લબાચો. બાકી કર્મ મને મારશે તમાચો, પણ તે પહેલા તમે પધારી અહીં આવીને મન મૂકીને નાચો. આવતીકાલે સવારે પરમાત્મા આ બંને મુમુક્ષુઓની માગણીનો સ્વીકાર કરીને હસ્તે ચહેરે પધારવાના છે. પણ એના માટેનું કારણ શું? માત્ર ને માત્ર પ્રભુએ બતાવેલો આ સંયમ જીવનનો માર્ગ. એક કલ્પના કરો, મુંબઈના વાલકેશ્વર જેવા પોશ વિસ્તારમાં 5 કરોડના ખર્ચે ઓફિસ લીધી ને ધંધો ચાલુ કર્યો કોલસાનો. શ્રાવિકાને 25 લાખનો ડાયમંડનો નેકલેસ બનાવી આપ્યો, એને પહેરવાનું ચાલુ કર્યું ઘરના રસોડામાં. રૂપિયા 10 લાખના ખર્ચે હોન્ડા સિટી કાર લીધી અને એમાં ચાલુ કર્યું બિલ્ડિંગનો કચરો ભરવાનું. મહા મુસીબતે અમેરિકા જવા મળ્યું, ત્યાં જઈને એક જ કામ કર્યું, 18 કલાક સૂતા રહેવાનું. સાચું કહેજો, આ ઘટના સાથે જે વ્યક્તિ સંકળાયેલી હોય
એ વ્યક્તિ પ્રત્યે આપણા અંતરમાંથી કેવો ભાવ પ્રગટ થાય? શું કહીએ આપણે? સાવ મૂરખ છે, તક સાધતા આવડતી નથી, બુદ્ધુનો બારદાન છે, વગેરે વગેરે વગેરે. પણ અનંત જ્ઞાની પુરુષો એમ કહે છે, એના કરતા પણ વધારે મૂર્ખ ભોગાને ગમારતો હું અને તમે છીએ. 5 કરોડના ખર્ચે વાલકેશ્વર જેવા પોચ વિસ્તારમાં ઓફિસ લેવા માટે કદાચ થોડી ઘણી સંપત્તિનો સદવ્યય કરવો પડે, પણ દુર્લભ માનવ ભવમાં જન્મ લેવા માટે અનંતા ભવોની અનંતી પુણ્ય રાશિનો સદવ્યય કરવો પડે. આપણી પાસે હોન્ડા સિટી, સ્કોર્પિયો કે મર્સિડીઝ કાર છે, એની ઈર્ષા બહુ બહુ તો આપણા વેપારીઓ, મિત્રો કે પડોશીઓ કરશે, પણ દુર્લભ માનવ ભવમાં જન્મ મળ્યો છે એની ઈર્ષા ડોમડોમ સાહિબીમાં આડોટી રહેલા પેલા દેવતાઓ પણ કરી રહ્યા છે, કારણ કે તેમને જે વીરતીની પ્રત્યેક પળે ઝંખના છે એ માત્ર ને માત્ર આ માનવ ભવની અંદર સુલભ બને છે. ભવ મળ્યો છે ઊંચો, તો પ્રાપ્ત કરવાનું તત્વ પણ ઊંચું જ હોવું જોઈએ. તો ઊંચું શું? તંદુરસ્તી એ શ્રેષ્ઠ અને ઉચ્ચ છે? ના, એ દેવગતિમાં સહજ છે. સારા ખાનપાન પદાર્થોની પ્રાપ્તિ એ ઇષ્ટ છે, અને કૂતરા બિલાડાના ભવની અંદર પણ એ મળી રહે છે. બીજા ઉપર અધિકાર જમાવીને આધિપત્ય ઊભું કરવું એ નરક ગતિમાં એ સરળ છે. તો ઊંચું ને શ્રેષ્ઠ શું? ઊંચે લોક, ઊંચી પસંદ માણેકચંદનું નહીં, મારા ભગવાનના શાસનનું સૂત્ર છે. વાદળ પોતાનું જળ ગમે ત્યાં વરસાવી શકે, ડાયો ખેડૂત એકત્રિત કરેલા જળને નહેર વાટે યોગ્ય રીતે ઉપયોગમાં લઈ મબલક પાકની કમાણી કરે. સૂર્ય પોતાનો પ્રકાશ ઉકરડે પણ રેલાવે, ડાયો સાયન્ટિસ્ટ એ પ્રકાશને યોગ્ય ઉર્જામાં કન્વર્ટ કરીને પોતાના પ્રોજેક્ટની અંદર ઉપયોગમાં લે. પણ હું અને તમે, જેની પાસે પરલોક દ્રષ્ટિના વાંધા છે, પરમ ગતિની કોઈ ચિંતા નથી, વિષય સુખો અને ભોગ સુખોની અંદર જીવન સમર્પિત કરી રહ્યા છીએ, પણ આ બંને મુમુક્ષુઓ પોતાની પલે પલ પરમાત્માના નામે સમર્પિત કરવા માટે નીકળી રહ્યા છે, જીવનને સુજલામ અને સુફલામ બનાવવા માટે નીકળી રહ્યા છે. ઝવેરાત ચોરાઈ કે બગડી લૂંટાઈ ન જાય માટે તિજોરીની શોધ અસ્તિત્વમાં આવી. કપડાને સાચવીને મૂકી શકીએ માટે કબાટની શોધ અસ્તિત્વમાં આવી. ગંદકીમાં આપણા પગ પડીને ખરડાઈ ન જાય માટે પગરખાની શોધ અસ્તિત્વમાં આવી. પેરિશેબલ ગુડ્સને બરાબર સાચવી શકીએ માટે ગોડાઉનની શોધ અસ્તિત્વમાં આવી. સૂર્યનો પ્રકાશ કે કચરો આપણી આંખને બગાડી ન નાખે માટે ગોગલ્સની શોધ અસ્તિત્વમાં આવી. પણ આપણી ભાવ અને ભવ પરંપરા બગડી ના જાય માટે શ્રમણ ભગવાન મહાવીરે આપણને સંયમ ધર્મ નામના અક્ષીર વાહનની ભેટ ધરી, જેને પામી અનંત આત્માઓ ભવસાગરથી પાર નીકળી ચૂક્યા. વિચાર કરો. પોતાના ધસમસતા પ્રવાહમાં તોતિંગ કબીરવનને પણ તાણીને લઈ જનારી લોકસંજ્ઞા નામની નદીના સામે પૂરે રાજહંસ બનીને તરવું છે. આખું જગત જ્યારે પ્રસિદ્ધિની પાછળ પાગલ બન્યું છે, ત્યારે પ્રસિદ્ધિથી વિમુખ મનોવૃત્તિ બનાવીને જીવન જીવવું છે. અસમાધિને જન્મ આપનારા સ્થાનો આજે સર્વત્ર સહજ અને સુલભ બન્યા છે, ત્યારે જીવનભર સર્વોચ્ચ સમાધિ ભાવને જાળવીને જીવન જીવવું છે. આયારામ ગયારામ, અડુકિયા દડુકિયા અને અદક પાસડીઓથી ઉભરાતા આ પરિવર્તનશીલ જગતની અંદર આ જીવન સત્યને વળગીને જીવન જીવવું છે. ભલભલી ગુણિયલ દેખાતી વ્યક્તિ પણ પ્રશંસાથી પાણી પાણી થઈ જતી હોય ત્યારે જીવનભર પ્રશંસાથી વિમુખ બનીને જીવન જીવવું છે. એક નાનકડા દુઃખનો અણસાર તમને ને મને હેરાન પરેશાન કરી મૂકે ત્યારે જીવનભર ગમે તેવા નઠારા સંજોગોમાં મસ્તી ભર્યા માહોલને માનીને જીવન જીવવું છે. આ બાહ્ય વિશ્વની વચ્ચે રહીને આભ્યંતર વિશ્વની સિટીઝનશીપ મેળવવી છે. સર્વે ગુણા કાંચનમાશ્રયંતે એ આજની આધુનિક સંસ્કૃતિનું સૂત્ર બન્યું છે, ત્યારે સર્વે ગુણા પૂજા સ્થાનમની પૌરાણિક સંસ્કૃતિના વારસદાર બનીને જીવન જીવવું છે. આ તમામ સવાલનો એકમાત્ર જવાબ ઈચ્છા મુક્ત બનો, અને ઈચ્છા મુક્ત બનવાનો જો કોઈ માર્ગ હોય તો માત્ર ને માત્ર પ્રભુએ બતાવેલો આ સંયમ ધર્મ, જે તમને ભવસાગરથી પાર ઉતારી તમામ ઈચ્છાઓથી મુક્ત કરે. શાસ્ત્રમાં એક સરસ મજાનું રૂપક આવે છે. 3 વાંદરાઓ હતા. થોડીક શાંતિ જાળવી, જ્યાં સ્થાન મળે ત્યાં બેસવાનો આપણે પ્રયાસ કરીએ.
ત્રણ વાંદરાની સામે સરસ મજાનું આંબાનું ઝાડ હતું. એ આંબાના ઝાડ ઉપર સરસ મજાની કાચી અને પાકી કેરીઓ લટકી રહી હતી. જોનારને મોંમાં પાણી આવે એવી મોટા કદ અને આકારની એ કેરીઓ. પહેલા વાંદરાએ છલાંગ લગાવી અને એનો કૂદકો એટલો લાંબો હતો કે એ જે ડાળ ઉપર પહોંચી ગયો ત્યાં પાકી કેરીઓ લટકતી હતી. એને કેરીઓ તોડવાની શરૂઆત કરી, ખાવાની શરૂઆત કરી. મધુર અને સ્વાદિષ્ટ કેરીઓને એ પ્રસન્નતાથી આરોગતો રહ્યો. બીજા વાંદરાએ છલાંગ લગાવી. એને પણ ત્યાં જ જવું હતું. એનો પનો થોડો ટૂંકો પડ્યો. એ જે ડાળી ઉપર પહોંચ્યો એ ડાળી ઉપર કાચી કેરી લટકી રહી હતી. એ કાચી કેરી ખાવાની શરૂઆત કરી. કાચી કેરી સ્વાદિષ્ટ તો હતી, પણ પાકી કેરી એ પાકી કેરી. એ કાચી કેરી ખાતો જાય, પાકી કેરી તરફ પોતાની દ્રષ્ટિ નાખતો જાય. પણ ત્રીજો વાંદરો એ મદારીની સાથે બંધાયેલો હતો. પાકી તો શું, કાચી કેરી મળે તો પણ એને ખાવાની તીવ્ર અભિલાષા હતી. પણ બંને કેરીમાંથી એક પણ કેરીને પામી શકે એવી એની સ્થિતિ કે શક્યતા નહોતી. પ્રભુ શાસન એમ કહે છે કે શાસનમાં પ્રવિષ્ટ આત્માઓનો સમાવેશ આ ત્રણ આત્માની અંદર થઈ જાય. સાધુ પાકી કેરી ખાય છે, શ્રાવક કાચી કેરી ખાય છે, અને અવિરતી સમ્યક દ્રષ્ટિ આત્મા ટપોટપ આંસુઓ પાડી પોતાના જીવનને સદંતર વેડફી રહ્યો છે. કેવું સરસ મજાનું સંયમ જીવન પ્રભુના શાસનની અંદર બતાવવામાં આવ્યું. કોઈ પણ પાપ, કરણ, કરાવણ કે અનુમોદન વગરનું નિષ્પાપ જીવન. 18 આલમમાંથી એકની પણ અપેક્ષા વગરનું જીવન. કોઈ પણ પાત્ર, પદાર્થ કે પરિસ્થિતિમાં લેપાયા વગરનું જીવન. પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગરનું ઇકો ફ્રેન્ડલી જીવન. અનાદિકાળના અનંત અનંત ભવોમાં થયેલા પાપોના પ્રાયશ્ચિત રૂપે સ્વીકારાતું જીવન. મન, વચન અને કાયાના સંપૂર્ણ નિષ્પાપ વ્યાપાર વાળું જીવન. આત્મા થકી આત્મામાં રહેલા અનંત દોષોનો વિનાશ કરનારું જીવન. વિશ્વના એક પણ જીવને હણ્યા વગર બધાના થઈને બધાને પોતાના કરી દેવાના સ્ટ્રેટેજિક એપ્રોચ વાળું જીવન. જગત ઉપર નિયંત્રણ કરવાને બદલે જાતને નિયંત્રણમાં લેવાના લોજિકલ એપ્રોચ વાળું જીવન. અનાદિકાળથી અવિરતપણે ચાલી રહેલા ચાર ગતિના પરિભ્રમણને કાયમ માટે અટકાવી દેવાના મેજિકલ ટચ વાળું જીવન. આ સંયમ જીવન એટલે પ્રભુ પ્રત્યેના પરાકાષ્ઠાના પ્રેમનો લગાવ છે સંયમ. મોહને જીતવા માટેનો અદ્ભુત દાવ છે સંયમ. તપતા પંથ ઉપર મીઠા જળની વાવ છે સંયમ. પાપની ધરતી પર પ્રેમના ગુલાબનો પથરાવ છે સંયમ. ગુરુ ચરણમાં સમ્યક આચરણનો લગાવ છે સંયમ. વિશ્વના સર્વજીવો સાથે અભયદાનનો ઠરાવ છે સંયમ. ભવરણની અંદર વટવૃક્ષની છાવ છે સંયમ. અને ભવસાગરથી પાર ઉતરવા માટેની અદ્ભુત નાવ છે સંયમ, જેની અંદર આરૂઢ થઈને આવતીકાલે પ્રયાણ કરી રહ્યા છે. મને એમ થાય कि શું પરમાત્માના શાસનનો સાધુ. आसमान में अगर तारे न होते, आसमान में अगर तारे न होते तो रात इतनी सुहानी न होती. गुलशन में साधु और साध्वी जी न होते तो मेरे जिन शासन की भी कोई कहानी न होती. मेरे जिन शासन की भी कोई कहानी न होती. બંને જણા એકદમ શાંતિથી બેઠા છે. સાચું કહેજો, કેટલો બધો ઉચ્ચક જીવ સંસારની અંદર આપણો રહે, અને તે છતાંય આપણે શું કહીએ, સંસારમાં સુખ એવું ક્યાંય નહીં. સંયમ જીવનમાં પારાવાર દુઃખ હું ને તમે બોલી દઈએ. જગતની અંદર છે ને બુદ્ધિજીવીઓનો રાફડો ફાટ્યો છે, અને આ બુદ્ધિજીવીઓ અવનવા વિક્રમો રચતા રહે. એનો સમાવેશ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અથવા તો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થયા કરે. ક્યાંક કોક ઇંગ્લિશ ચેનલ તરીને પાર ઉતરવાનો વિક્રમ રચે, ક્યાંક કોક એટલાન્ટિક સમુદ્ર તરવા માટેનો વિક્રમ રચે, ક્યાંક કોક ઊંચા ખડક ઉપરથી સમુદ્રમાં નીચે ઝંપલાવવાનો વિક્રમ રચે, ક્યાંક કોક 1500 ફૂટ ઊંડી ખીણ ઉપર દોરી બાંધી એમાંથી પસાર થવા માટેનો વિક્રમ રચે. સાચું કહું, આ બધા વિક્રમો બાહ્ય અને ફોગડ છે. કદાચ બુકની અંદર નામ આવે, એનાથી વિશેષ આત્માનું કોઈ કલ્યાણ કરી શકે એમ નથી. આ બંને મુમુક્ષુઓ
સૌથી મજાના એડવેન્ચરને આવતીકાલે આચરવા માટે જઈ રહ્યા છે. સંયમ એટલે સાહસ અને સાહસ એટલે જ સંયમ. પણ કેવું સાહસ! કેટલા પ્રસન્ન ચહેરે બેઠા છે. એની મુખાકૃતિને જોઈને વિચારો કે આ કેવું સાહસ આવતીકાલથી આચરવાના. સુખ અને દુઃખથી પર થવાનું સાહસ, માન અને અપમાનના મળથી છૂટવાનું સાહસ, ભય અને ભ્રમને ભાગવાનું સાહસ, સગવડ અને અગવડમાંથી છૂટવાનું સાહસ, મારા અને તારાની તકરારથી દૂર થવાનું સાહસ, ભોગ અને રોગના ચક્કરથી પર થવાનું સાહસ, વ્યથા અને વ્યાધિને વિસારવાનું સાહસ, પાપ અને પુણ્યના પડછાયા વિના જીવવાનું સાહસ, કીર્તિ અને કલંકથી અસ્પૃશ્ય રહેવાનું સાહસ, વેર અને વહેમને વિખેરી નાખવાનું સાહસ, રાગ અને રોષને પછાડવાનું સાહસ, કસાય અને વિષયને ભૂસી લાવવાનું સાહસ, મોહ અને દ્રોહથી દૂર દૂર થવાનું સાહસ, ભૂખ અને ઊંઘના સ્વામી બનવાનું સાહસ, અને છેલ્લે જન્મ અને મરણના ચક્રાવાથી સદાને માટે મુક્ત થવાનું સાહસ. એ સાહસ આચરવા માટે આ જઈ રહ્યા છે. પણ આ સાહસ આજના કાળમાં પૂજ્ય ગુરુદેવ મુક્તિવલ્લભ સુરીજી મહારાજા કહેતા કે સંજય, કદાચ આજથી 50 વર્ષ પૂર્વે કોકને દીક્ષા લેવી હોય ને તો એ કાળ એના માટે સરળ અને સુલભ કાળ હતો. ભોગવાદના આટલા ઉપકરણો વિકસિત થયા નહોતા. આસક્તિ કોઈ પણ ઉપકરણ પ્રત્યે ગાઢ બંધાતી નહોતી. એટલે કદાચ છૂટવા માટેનું સરળ બની જાય. પણ આજના કાળની અંદર કેફે, કોફી ડે અને સાયબર કેફે જ્યાં ઉત્તેજના સભર બન્યા છે, પોપકોર્ન થી માંડીને પિઝા સુધીની બજારો અધરાતે ને મધરાતે તમારી ને મારી સેવામાં ઉપસ્થિત છે. મોલ, મોબાઈલ અને મલ્ટીપ્લેક્સ થી મેટ્રો સિટીઝ ધમધમી રહ્યા છે. ડ્રમ, ડ્રેસ અને ડિસ્કો આ ધરતી પર સ્વર્ગ ઉતારી રહ્યા છે. કોલેજ કેમ્પસના કમનીય આકર્ષણો વ્યક્તિને શાન અને ભાન ભૂલાવી દેનારા બન્યા છે. સિને ગીતો કર્ણેન્દ્રિયને બહેકાવનારા બન્યા છે. કોમનવેલ્થ ગેમ્સ, એશિયાડ ગેમ્સ, ઓલિમ્પિક ગેમ્સ, ક્રિકેટ, હોકી અને વિડીયો ગેમ્સની વાતોમાં અધ્યાત્મની વાતોનું વતેસર થઈ રહ્યું છે. કોમ્પ્યુટર, નેટ, ગૂગલ, ફેસબુક, વાઈફાઈ, ફોરેનની ટ્રીપો, હિલ સ્ટેશનના ચક્કરો, ગ્લેમરસથી ઉભરાતું સિને જગત, અને અદ્ભુત એવી હેરસ્ટાઇલ અને અનેક પ્રકારના ફેશનના ફંદામાં ફસાયેલા આજના આ વિશ્વને છોડીને પાત્ર, પદાર્થ, પરિસ્થિતિ અને પ્રલોભનને પડકારીને આજની આ ભોગવાદની ભૂતાવળને લાત મારીને પ્રભુના પંથે નીકળનારા મુમુક્ષુઓ મહાન છે. તમારી ને મારી સલામીને પાત્ર છે. માટે પ્રભુ શાસન એમ કહે છે, આ કાળમાં સાધુ થનારા મહાન, યૌવન વયમાં સુખ છોડનારા મહાન. એક જ વિનંતી, આ બંને મુમુક્ષુઓના વ્યવહાર ધર્મથી પ્રેરિત થઈને અહીં આવ્યા હોય તો જ હાથ નીચે રાખજો. બાકી પ્રશાંતભાઈ ગીત ચાલુ કરે અને સંયમ ધર્મ જો તમારા અંતરમાં થોડો પણ વસ્યો હોય તો તાલી સાથે ભાઈઓએ હાથ ઉપર લેવાના, બહેનોએ મર્યાદામાં હાથ નીચે રાખવા.